જૂનાગઢ જિલ્લા ભાજપમાં કંકાસ. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા પર છોડ્યા શબ્દબાણ. પીઠ પાછળ ખંજર ભોંકવાનો લગાવ્યો આરોપ. દિનેશ ખટારિયાએ કાર્યકરોને લડત માટે તૈયાર રહેવા હાંકલ કરીને બોલ્યા, ભાજપ કોઈની પણ જાગીર નથી, જનતા ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે. ત્રણ નગરપાલિકાનું પણ ગુજરાતના તમામ આગેવાનોને મારે કહેવાનું છે કે માણાવદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પક્ષના શાસનમાં 3 નગરપાલિકાઓ, બાટવા, માણાવદર ને વંથલી, એવી જ રીતની ત્રણ તાલુકા પંચાયત માણાવદર, વંથલી અને મેંદરડા ની અંદર ભાજપનું શાસન છે. ત્યારે મિત્રો મારે આપને કહેવું છે કે જ્યારે પોતે એક આમ આદમી પાર્ટીના નારા લગાડીને ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે, ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી. કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે. અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે. જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે. અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ. એટલું કહીને મિત્રો આ માણાવદરની જનતા નહીં પણ ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે, ને માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે.